ગિરનારના વેપારીઓ સાથે પ્રશાસનની બેઠક નિષ્ફળ રહી। ટેટ્રાપેકમાં પાણીના વેચાણનો વિકલ્પ અપાતા આ બેઠક નિષ્ફળ રહી। પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચવા માટે વેપારીઓ અડગ છે। પ્રશાસને નિર્ણય લીધેલો છે ગિરનારની ચોખ્ખાઈ માટે કે પાણી અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, ત્યારે વેપારીઓ પણ અડગ દેખાઈ રહ્યા છે। વેપારીઓ 2 દિવસથી આ રીતે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જ્યારે બેઠક થઈ ગિરનારના વેપારીઓ અને પ્રશાસનની, આ બેઠકમાં ટેટ્રાપેકમાં પાણીના વેચાણનો વિકલ્પ આપવામાં આવ્યો, પરંતુ આ વિકલ્પ વેપારીઓએ નકારી કાઢ્યો છે। પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચવા અડગ છે વેપારીઓ। અત્યારે અમારે મીટિંગ થઈ હતી, એમાં આપણે એસડીએમ, આરએસી અને આપણે ફોરેસ્ટના અધિકારીઓ અને અમે બધા બેઠા હતા। ત્યાં અમને પાણીને લઈને થોડી એવી હળવાશ મળી છે અમને, પણ અમારે એવું છે કે પાણીને જે ટેટ્રાપેકને લઈને, જે પેકિંગને લઈને પ્રાઇસ લિસ્ટ આ તે છે, અમારે વેપારી ભાઈબંધોને પરવડે છે કે નહીં। તો હાલ અત્યારે અમારું આંદોલન અત્યારે ચાલુ છે। અમે અમારું એસોસિએશન પ્રમુખને અમે બધા જે મળીને અમારા એસોસિએશનના જે વેપારી ભાઈબંધો છે એને પૂછીને અમે ડિસ્કશન કરી ને પછી અમે આગળ તંત્રને જાણ કરીએ છીએ કે અમારે શું કરવું શું નહીં। હાલ અત્યારે અમારું આંદોલન ચાલુ છે।